રાજકોટના સણોસરા ગામની ઘટના. ચેતન કથિરિયા સહિતના શખ્સો દ્વારા ઇલિયાસ નામના વ્યક્તિને માર મરાયો. ધોકા પાઇપ વડે ક્રૂરતાપૂર્વક માર મરાયો. ચેતન કથિરિયા છે તાલુકા પંચાયત પ્રમુખ. અંગત અદાવતને કારણે માર મરાયા હોવાનું સામે આવ્યું. હાલ બંને વચ્ચે સમાધાન થતા પોલીસ ફરિયાદ ન થઈ. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ. શું પ્રશ્ન હતો અને હાલ અત્યારે શું પરિસ્થિતિ ગામ? મારે એકબીજાને અંગત મનદુખ હોવાથી મારે બોલાચાલી થઈ હતી. એમાં એકબીજાને મનદુખ વધવાથી મારામારીના કે અમારે ઘટના બની હતી. આમ બધી ઘટના જે બની હતી પર્સનલ ઘટના હતી. કોઈ મુસ્લિમ હિન્દુ કે એવો કોઈ વિવાદ નહોતો. અને જે ઘટના બની હતી એ અમે બીજે દિવસે બધા સાથે બેસીને સમાધાન થઈ ગઈ છે. કોઈ જાતનો કાંઈ બીજો પ્રશ્ન નથી. અને બધા સમાજના મેન આગેવાનો હારે રહીને મુસ્લિમો, હિન્દુ ને ભરવાડ સમાજમાંથી બધા ભેગા રહીને અમે સમાધાનને ચા પી લીધો છે. બધા કોઈ જાતનો કાંઈ પ્રશ્ન નથી. અને હિન્દુ મુસ્લિમનો અમારા ગામમાં કોઈ પ્રશ્ન જ નથી. અમે હળી મળીને બધા રહી છીએ. વ્યક્તિગત મારો પ્રશ્ન હતો. ઓકે કાકા, શું નામ તમારું? યુનુસભાઈ ફેરોસિયા માજી સર. દિનેશભાઈ, શું ઘટના હતી ને અત્યારે શું પરિસ્થિતિ? ઘટના એવી હતી કે ચેતનને ઇલિયાસભાઈને એ અંગતનો પ્રશ્ન હતો. કોઈ હિન્દુ મુસ્લિમ સમાજનો પ્રશ્ન નથી. ને એ કાલ રાતે અમારે મુસ્લિમ સમાજના આગેવાનો, પટેલ સમાજના, માલધારી સમાજના બેન ચા પાણી પી લીધા. હવે કોઈ પણ જાતનું કંઈ છે નહીં.